નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એસપીસીસી મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। આ પ્રશ્નો તમને તમારી ફર્સ્ટ એક્ઝામની અંદર ખૂબ જ હેલ્પફુલ રહેવાના છે, એટલે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો। ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને સ્ટાન્ડર્ડ 12ના ફર્સ્ટ એક્ઝામને આઈએમપીને લગતા તમામ વિડીયો ઉપલબ્ધ છે। સ્ટેટ કહી દો, અકાઉન્ટ કહી દો, બીએ કહી દો અને ઇકો કહી દો, ચાર વિડીયો આઈએમપીને આવી ચૂક્યા છે। જાઓ અને જોઈ લો ને આપણો 5મો વિડીયો એટલે કે એસપીસીસીનો વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું। તો વિદ્યાર્થી મિત્રો, મને સાથ અને સપોર્ટ આપજો, લાઇક કરી દેજો હજુ લાઇક ના કર્યો તો વિડીયોને। તો જો એસપી અને સીસીના આઈએમપીની અંદર આપણે સીસીમાં ચેપ્ટર નંબર 1 તરફ જઈશું। તમને ખબર જ છે સેક્શન એ બીની તૈયારી કેવી રીતે કરવી, સેક્શન સીની તૈયારી કેવી રીતે કરવી। તો વિદ્યાર્થી મિત્રો, એસપી અને સીસીના આઈએમપીની અંદર પહેલાં આપણે વાત કરી લઈએ સેક્શન નંબર એ બીની તૈયારી ક્યાંથી કરવી। તો સેક્શન નંબર એ અને બીની તૈયારી તમારે ચોપડીની અંદરથી સ્વાધ્યાયની અંદર જે આપેલું હોય એ તૈયાર કરવાની, પ્લસ સ્વાધ્યાય તો કરવાનું જ, પ્લસ PYQ ના પેપર કરવાના। મારી જોડે મેં તમને કીધું છે 12 થી 13 પેપર છે। હું તમને ખાલી કમેન્ટ કરજો એટલે હું તમને એક સ્પેશિયલ વિડીયો બનાવીશ, એની અંદર PDF આપી દઈશ, શાંતિથી તમે તૈયાર કરી લેજો। ઓકે, સ્વાધ્યાય અને PYQ। વાત કરી લઈએ સેક્શન નંબર સીની। તો સેક્શન સીની તૈયારી ક્યાંથી કરવી? તો સેક્શન સીમાં ચોપડીની અંદર પ્રશ્ન નંબર 3 આપ્યો હશે, એ તમારો થઈ જશે સેક્શન નંબર સી, બરોબર છે। હવે વાત કરી લઈએ ડી અને ઈ એફ, આ બધાની તૈયારી માટે મોસ્ટ આઈએમપી છે। સીસીમાં ચેપ્ટર 1 પહેલું છે બેંકના મુખ્ય 2 કાર્યો જણાવો, બરોબર છે। વિવિધ પ્રકારની બેંકની માહિતી આપો, બેંક સાથેના પત્રો કેવી શૈલી અને ઢાંચામાં લખવા જોઈએ, બેંક પત્ર વ્યવહારને ટૂંકમાં સમજાવો, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી જનધન યોજનાની માહિતી મેળવવા માટેનો પત્ર બેંક મેનેજરને લખો। આ જે પત્ર જે છે મોસ્ટ ઓફલી સેક્શન એફમાં પૂછાતા હોય છે, એટલે હું તમને અહીંયા સેક્શન ડી, ઈ અને એફ આ ત્રણેય સેક્શન હું તમને ભેગા આઈએમપી આપું છું, એટલે જોઈ લેજો। આ ચેપ્ટર 1ના મોસ્ટ આઈએમપી છે। તમે કહેશો આટલા બધા આઈએમપી, પણ વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી, ઈ અને એફના બધા ભેગા થઈને છે આ। ઓકે, આ દઈએ સીસીમાં ચેપ્ટર નંબર 1। વાત કરીએ તમારું ચેપ્ટર નંબર 2માંથી, તો બેંક દ્વારા આપવામાં આવેલું ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું છે તે અંગેની બેંકને જાણ કરતો પત્ર લખો, નવું કાર્ડ મેળવવા માટેની પ્રક્રિયાની જાણકારી। આ એક મોસ્ટ ટાઈમ પત્ર થઈ જશે અમારું। પછી ડીમેટ ખાતું ખોલાવવા અંગેની કાર્યવાહી માહિતી મેળવતો એક પત્ર થઈ જશે, અને બેંકને કઈ બાબતો માટે ફરિયાદ પત્રો લખવામાં આવે છે। તમારી વેરી મોસ્ટ ટાઈમ તો 6થો અને 7મો તમારો પ્રશ્ન થઈ જશે આમાંથી। ઓકે, તો જોઈ લેજો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી લઈએ સીસીમાં ચેપ્ટર નંબર 2। આપણે ચેપ્ટર નંબર 1 તરફ જોઈ લીધું બધું, હવે ચેપ્ટર 2 જોઈ લો। સ્થાનિક સંસ્થાઓ અન્ય કયા નામથી ઓળખાવી શકાય, કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પત્ર પણ ગણી શકાય, આ સેક્શન સીમાં પૂછાશે, બરોબર છે। કઈ સંસ્થાઓને સ્થાનિક સંસ્થાઓ પણ ગણી શકાય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે, આ બી સેક્શન સીમાં પૂછાશે, મોસ્ટ ટાઈમ બી સેક્શન સી માટે। પછી સીસીમાં ચેપ્ટર 2માં પત્ર કયા પૂછાય? તો એક તો તમારી શાળાની આસપાસ પાન મસાલા અને ગુટખાનું વેચાણ થઈ રહ્યું છે, જેને બંધ કરવા માટે આપની શાળાના આચાર્યશ્રીને જાણ કરતો પત્ર લખો। આ તમને પત્રની અંદર વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે, બરોબર છે। પછી તમારા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, તેના નિરાકરણ માટે વધુ ટ્રાફિક પોલીસ ફાળવવાની વિનંતી કરતો પત્ર લખો। તો આમાં વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે, બરોબર છે। ટ્રાફિકવાળો દ્વારકા સ્થિત વિકાસ નામની સેવાભાવી સંસ્થાને આપની શાળામાં કારકિર્દી માર્ગદર્શન આપતો વિનંતી પત્ર। આમાંથી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ ટાઈમ પત્ર એક ગુટખાવાળો થઈ જશે અને એક ટ્રાફિક સમસ્યાવાળો થઈ જશે। વાત કરીએ સીસીમાં ચેપ્ટર નંબર 3ની, તો પહેલું છે નોટિસના હેતુઓ જણાવો, પરિપત્રના કાર્યો જણાવો, નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત વેરી મોસ્ટ આઈએમપી। નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત છે, મોસ્ટ ટાઈમ થઈ જશે। મેમોની લાક્ષણિકતાઓ જણાવો, ભરતીનો અર્થ આપી તેની પદ્ધતિઓ જણાવો, કયા કારણસર કર્મચારીઓ ભરતી કરવી પડે છે,
નિયુક્તિ પત્રમાં સમાવાતી કોઈ પણ 4 બાબતો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો આ 7 પ્રશ્નો જે છે એ વેરી મોસ્ટ ટાઈમ બી તમારા થઈ જશે. જોઈ લેજો. આમાંથી મોસ્ટ ટાઈમ બી કોઈ એક નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત છે. ભરતીનો અર્થ આપી તેની પદ્ધતિઓ વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. બરાબર, આ મોસ્ટ આઈએમ બી થઈ જશે. જોઈ લેજો. અને નોટિસના હેતુઓ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ સીસીમાં ચેપ્ટર નંબર 3. તો આપણે અહીંયા મેઘ મલ્હાર કેમિકલ કંપનીની શાખાઓને દર 3 મહિને અહેવાલ સુપર કરવાની જાણ કરતો મેમો સ્વરૂપે પત્ર. પછી મતદાર યાદી, આ મતદાર યાદીવાળું પૂછાઈ શકે છે. બરાબર, એ બી એક છે પત્ર. પછી એ કર્મચારી દ્વારા કોઈ વિશિષ્ટ પ્રકારની સિદ્ધિ મેળવવામાં આવી છે, આ બાબતે ધ્યાનમાં રાખી તેને બઢતી આપવામાં આવે છે તો તે અંગે બઢતી કરતો પત્ર. આ બી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. કર્મચારીની બદલીનો આદેશ કરતો પત્ર. કોઈ એક કર્મચારીને શિસ્ત ભંગના પગલાં રૂપે અપકર્ષણની જાણ કરતો પત્ર. સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ અંગે વિનંતી કરતો પત્ર. તો આમાંથી વિદ્યાર્થી મિત્રો વેરી મોસ્ટ ટાઈમ બી તો એક આ થઈ જશે. પછી તમારો બઢતીવાળો અને બદલીવાળો. બરાબર, આ 3 જે છે પત્રો એ વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. 10મો, 11મો અને 13મો. તો જોઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીશું સીસીમાં ચેપ્ટર નંબર 4. શ્રીમતી એસા પિલ્લાઈ એ પિતાની બંધ કરતી ગયેલી વીમા પોલિસી ચાલુ કરવા અંગે માહિતી મેળવવા માટે આ વિશે પત્ર લખો. હર્ષવર્ધન ચોપરા મેડિક્લેમ પોલીસ ખરીદવા માગે છે, આ અંગે વીમા કંપની તેમના પત્ર વિશે લખો. આમાં કોઈ આઈએમપી જેવું લાગતું નથી, પણ વેરી મોસ્ટ ટાઈમ બી આપણે મેડિક્લેમ વાળો લખી શકીએ છીએ. પછી વિદ્યાર્થી મિત્રો હવે એસપીની આપણે વાત કરી લઈએ. તો એસપીની અંદર ચેપ્ટર નંબર 1માંથી પહેલું છે શેર અરજીનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવે છે. 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જણાવો. નોંધ લખો. હકના શેર ત્યાગપત્ર દ્વારા ભાગલા પાડવા. શેર અરજી અંગેની વિધિ સમજાવો. આ મોસ્ટ આઈએમપી. શેર અરજી અંગેની વિધિ મોસ્ટ આઈએમપી ડીમાં પૂછાય યા સેક્શન ડીમાં પૂછાય યા સેક્શન ઈમાં પૂછાય છે. ઓકે, પછી અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદે, આ બી વેરી મોસ્ટ આઈએમપી થઈ જશે. વેરી આઈએમપી. જે વેરી આઈએમપી લખું એ તમારે તૈયાર કરી દેવાના છે. બરાબર છે. પછી હકના શેર ત્યાગપત્ર, આ બી વેરી મોસ્ટ. જો 4થો, 5મો અને 6થો એકદમ કમ્પ્લીટ તમારે તૈયાર કરવાના. ઓકે, શેર હપ્તા મંગાવવાની વિધિ સમજાવો. અરજીની રકમ અરજદારના ખાતામાં બ્લોક કરીને અરજી કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. અને શેર સોંપણીના સંજોગો જણાવો. તો આમાંથી હું તમને વેરી મોસ્ટ ટાઈમ બી કહું તો તમારું જો અહીંયા એક તો છે 3જો, 4થો, 5મો અને 6થો. આ પ્રશ્ન વેરી મોસ્ટ આઈએમપી છે. હું એમનેમ નથી કહેતો, બરાબર, તુક્કા નથી મળતો. જે પ્રીવિયસ યરના જે પેપર હોય એનું એનાલિસિસ કરું. ફર્સ્ટ એક્ઝામના બધી સ્કૂલોમાં પેપર કાઢવામાં આવ્યા હોય એનું એનાલિસિસ કરું. બધું જોઈને સમજીને બધું કહેતો હોઉં છું. એટલે તમારે નોંધ કરી લેવાની 3જો, 4થો, 5મો અને 6થો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ એસપીમાં ચેપ્ટર નંબર 2. શેરના પ્રકારો, શેરના કાયદાકીય હસ્તાંતર અંગેના સંજોગો સમજાવો. શેર ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ ક્યારે આવ્યો. માલિકી હકની ખરાઈ ક્યારે કરવામાં આવે છે. શેર ફેરબદલી કરતાં પહેલાં કંપની કયા દસ્તાવેજોની ખરાઈ કરે છે. શેર ફેરબદલીનું મહત્ત્વ, શેર ફેરબદલીની વિધિ અને શેર પ્રમાણપત્રમાં કઈ બાબતો જણાવવામાં આવે છે. આમાંથી વેરી મોસ્ટ ટાઈમ બી કહું તો એક તો 8મો, 7મો વિધિ બી છે. માલિકી હકની ખરાઈ ક્યારે કરવામાં આવે છે અને ઠરાવ ક્યારે કરવામાં આવે છે. શેરના પ્રકારો, આ સેક્શન સીમાં પૂછાશે. પછી 8મો બી સેક્શન સીમાં પૂછાશે. 3જો, 4થો અને 7મો અને 6થો આ મોસ્ટ ટાઈમ બી થઈ જશે. બરાબર, 5મો બી તમને સેક્શન સીમાં પૂછાઈ શકે છે. ઓકે, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, તમારી તૈયારીને મજબૂત બનાવજો, કારણ કે પરીક્ષા આવી જશે એ તમને ખબર બી નહીં પડે. ચેપ્ટર નંબર 3ની આપણે વાત કરીએ તો ડિબેન્ચર અને ગીરો ડિબેન્ચરની વ્યાખ્યા વેરી આઈએમપી થઈ જશે. તમને પૂછાશે સેક્શન નંબર સીમાં. બરાબર, સેક્શન સીમાં 2 માર્ક્સમાં પૂછાય છે. ડિબેન્ચર ફેરબદલીની વિધિ સમજાવો. ડિબેન્ચરનો અર્થ જણાવી તેના પ્રકાર, આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. મોસ્ટ આઈએમપી. કંપની ધારો 2013 પ્રમાણે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ સ્પષ્ટ કરો. શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત લખો. આ તમને અકાઉન્ટમાં બી શેર અને ડિબેન્ચરનો તફાવત આવતો હોય છે. પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 2. બરાબર, થિયરીમાં આ પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ આઈએમપી થઈ જશે. શેર અને ડિબેન્ચર સેક્શન સીમાં પૂછાશે. બરાબર, આ તૈયાર કરી લેજો. ઓકે, આ એક 5મો તૈયાર કરજો, પહેલો તૈયાર કરજો. આ બે વેરી મોસ્ટ આઈએમપી છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને મોટાની વાત કરું તો મોટામાં આ મોસ્ટ આઈએમપી થઈ જશે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4ની આપણે વાત કરીએ તો સેક્શન નંબર સીની અંદર આ બંનેમાંથી એક ફાઇનલ પૂછાવાની સંભાવના છે.
વ્યક્તિ સભ્ય હોય પરંતુ શેર હોલ્ડર ન હોય વિધાન સમજાવો, વ્યક્તિ શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય વિધાન સમજાવો. બંનેમાંથી એક પ્રશ્ન આવવાની 100% 100% સંભાવના છે. રૂપાંતર પાત્ર ડિબેન્ચર દ્વારા કઈ રીતે સભ્ય બને છે? સભ્ય અને શેર હોલ્ડર, આ વેરી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. સભ્ય અને શેર હોલ્ડર વચ્ચેનો તફાવત સમજાવો. સંયુક્ત શેર ધારણ કરનાર સભ્ય વિશે નોંધ લખો. સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરનાર વ્યક્તિ સભ્ય તરીકે જવાબદાર છે વિધાન સમજાવો. કંપનીનું સભ્યપદ મેળવવાની વિવિધ રીતો જણાવો. સભ્યપદના અંતના સંજોગો જણાવો. તો કંપનીનું સભ્યપદ મેળવવાની રીતો બી મોસ્ટ ટાઈમ બી થઈ જશે. બરોબર છે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો મેં તમને કહી દીધા, સ્ક્રીનશોટ લઈ લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો આપણો એસપીસીસીનો આઈએમપીનો વિડીયો. તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.